ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે। આજે ચૂંટણી કમિશનર દ્વારા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે અને પરિણામની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે। ત્યારે આવો જોઈએ કઈ તારીખે મતદાન થશે અને કેટલી તારીખે પરિણામ આવવાનું છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સંગ્રામ હવે જામી ચૂક્યો છે। 1 મહિનામાં જ ચૂંટણીની આખી પ્રક્રિયા પૂર્ણ થશે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26મી એપ્રિલે યોજાશે, એટલે કે મતદાન 26 તારીખે થવાનું છે। 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે આગામી તારીખ 26/4/2026 ને રવિવારે મતદાન થવાનું છે। 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે। રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતાં આજથી જ આદર્શ આચાર સંહિતાનો અમલ થઈ ચૂક્યો છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓ માટે એક જ દિવસે 26મી એપ્રિલને રવિવારે મતદાન યોજાશે। મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે। જો કોઈ સ્થળે પુનઃ મતદાનની જરૂર પડે તો 27 એપ્રિલે મતદાન યોજાશે અને 28મી એપ્રિલે તમામ સંસ્થાઓની મતગણતરી અને પરિણામ જાહેર કરાશે। ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કાર્યક્રમને અંતિમ ઓપ આપવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જાહેરાત કરીએ છીએ એટલે આજથી આચારસંહિતા અમલમાં આવશે। જાહેરનામાનું તારીખ છે 6/4/26 એટલે સોમવારથી નોમિનેશન શરૂ થશે। ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે 11/4 શનિવાર। ઉમેદવારી પત્રનો ચકાસણી માટેની તારીખ 13/4 એટલે સોમવાર। કહીશ સ્ટાર્ટિંગ ધીમે કહીશું। ચૂંટણીની જાહેરાત 1/4 એટલે આજે। જાહેરનામા ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવાની તારીખ 6/4/26 સોમવાર। ઉમેદવારી પત્ર ભરવા માટે છેલ્લી તારીખ 11/4/26 શનિવાર। ઉમેદવારી પત્ર ચકાસણી માટે તારીખ 13/4/26 સોમવાર। ઉમેદવારી પાછા ખેંચી લેવા માટે છેલ્લી તારીખ 15/4/24 બુધવાર। મતદાનની તારીખ 24/4/26 રવિવાર। સમય સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી। પુનઃ મતદાન જરૂર હોય તો 27/4/24 સોમવાર। મતગણતરી 28/4 મંગળવાર। ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 30/4/26। ગુજરાતમાં 15 મહાનગરપાલિકાની ચૂંટણી, 34 જિલ્લા પંચાયતની ચૂંટણી, 84 નગરપાલિકામાં ચૂંટણી અને 260 તાલુકા પંચાયતમાં મતદારો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે, જેમાં 2,16,17,803 પુરુષ મતદારો, 2,02,72,979 સ્ત્રી મતદારો અને 965 અન્ય મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ગુજરાતમાં કુલ 4,18,91,747 મતદારો આ ચૂંટણીમાં મતદાન કરવાના છે। આજે ચૂંટણી જાહેર થતાં જ આદર્શ આચાર સંહિતા અમલી થઈ ગઈ છે, જ્યારે બીજી બાજુ ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે, તો બીજી બાજુ પક્ષ દ્વારા પણ અલગ રીતે કામગીરીઓ અને ઉમેદવારો માટે દોડધામ શરૂ થઈ ગઈ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ।